અને અહીંયા જો કાવ્યાબેન સૂતા છે. જો આ પંખો ફૂલ રાખ્યો હશે અને પોતે ઓઢીને હોતી છે. પંખો તો એને હમણાં ફૂલ જ જોઈએ છે, કારણ કે અછબડાની ગરમી છે ને એટલે એને બહુ ગરમી થાય. બાકી એટલો બધો પંખો કોઈ દી ન રાખતી. અત્યારે એને ફૂલ પંખો જોઈએ છે અને આરામથી સૂતી છે. જા કાવ્યાબેન સૂઈને જાગી ગયા. જો તો ખરી હરખું જો એને કેટલા મોઢે ફોડકા છે. એની મમ્મી છે ને, મમ્મી એ કહે છે કે મને નીંદર આવે. મમ્મી કેસ નીંદર તો આવે ને, હરખું નીંદર ન થઈ હોય તો. અને આના ફોડકા છે ને બહુ મોટા નીકળ્યા, એટલે જો આવા છે હજી હાથમાં ને એમાં જો બાકી આ મોટા ફોડકા છે ને, જો હથેળીમાં ને એ મટતા નથી. એનો કોઈ ઉપાય હોય તો કયો. હા, કારણ કે આજે તો એને આપણે અછબડાઈ નમાવી દીધા છે. 6થો દિવસ થઈ ગયો તો એ મોટા ફોડકા હજી બેઠા નથી. કાલે બેસી જવાનું હોય ને એમ હા, તો આપણે સબસ્ક્રાઈબરોને પૂછી લે ભાઈ આનું કઈ હોય તો કેજો. કોઈમાંથી ડોક્ટર હોય તો એનો ઈલાજ બતાવજો. હા ભાઈ, ઈલાજ બતાવજો અમને. અને હવે કાવ્યાબેન છે ને નાવા માટે જાશે, પછી એને હજી બ્રશ કરવાનું બાકી જ. કા પછી આ દૂધ પીશ ને? સારું હાલો નાઈ ધોઈ લ્યો. પછી મારે છે ને હોસ્પિટલ જવાનું છે આજે, કારણ કે તાર પપ્પાને રજા આપશે એટલા માટે. એને લેવા જાવ પછી ખબર પડે ડોક્ટર હું કેસ હું નહીં. હા, તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને કામકાજ બધું પતાવી દીધું છે. વાસણ ને કપડાં ને કચરા ને પોતા ને બધું. અને હવે છે ને હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો. 10 વાગી ગયા. 11 વાગે ડૉક્ટર આવે એટલે આજે ફાઇનલી ખબર પડી જશે કે ક્યારે રજા આપે છે. આજ તો આપી જ દેશે, પાકું જ છે, કારણ કે તાવ આવ્યો નથી પાછો એટલે હવે અત્યારે આપણે સાંજે કંઈ નક્કી નથી. તો હવે હું છે ને હોસ્પિટલ જાઉં અને પહેલાં આપણે કાવ્યાબેનની એકવાર તબિયત પૂછી લઈએ કે કેવું છે એને. અને જો કાવ્યાબેન આપણે અહીં બેઠા છે ને કહેતા જ કાવ્યા હું હોસ્પિટલ જાઉં છું, અને તને ભૂખ લાગે ને તો દ્રાક્ષ ને એવું છે ખાઈ લેજે હો. ઘરનું ધ્યાન રાખજે, રસોઈ બનાવી નાખજે. હું તો બધી આ પાસ તો આની આ પાડીશ. તું મને ન ફસાય. હે ન ફસાયું? સારું હાલો હું જાઉં હો. જો આપણે હોસ્પિટલ પહોંચી ગયા. દર્દી આરામમાં છે, બોટલ ચડે જ છે. કેવું છે? સારું છે ને? આમ કાંઈ કરવા ના નથી પાડી. જો તેને મોઢા ઉપર લાઈટ આવી ગયા. આમ તો જો 2 દી થયા કરમાઈ ગયા તા મોઢા. હવે આજ ડૉક્ટર હું રજા દેહે ને તો એ વાંધો નહીં. આપણે અત્યારમાં જ લઈને કે અમને ઘર ભેગા કરી દો, અમે થાકી ગયા છીએ. અમે ઈશારા નથી સમજતા. હાલો દર્દી થોડીક વાર મોબાઈલ જોવે ભલે જોતા. દર્દી ઊભા થયા છે. તમને બધાને એમ થતું છે દર્દી એક ને એક કપડાં પહેરે. જો હું લાવી છું, જો અહીંયા ટી શર્ટ ને બધું, પણ એને બદલાવાનો વેત નથી રહેતો. બાટલા ચાલુ રિયર્સ કન્ટિન્યુ. કેમ કપડાં બદલાવે? 3 દી થયા તો નવાણું નથી. પરમદી મને એમ થતું તું સોનોગ્રાફી કરવા ગયા ને હાલો ઘર વયા જાય, નાઈ ધોઈને પાછા વહી આવજો. બોલવાની મને એના ડોક્ટર કીધી. મને બોલવાની ના પાડી છે કે બને ત્યાં સુધી ઓછું બોલ. હારું મારા કાનને કેટલી શાંતિ મળશે. હા તમે નહીં બોલ. આજના દિવસ મારા કાનને આરામ થઈ જશે તમારી સલાહ સૂચનથી. આજના દિવસ બરાબર ને મિત્રો? આજના દિવસ માટે પછી કાલથી પાછો ત્રાસ શરૂ થઈ જાય. જો ચાલો ચેતન બાબાનું પ્રવચન શરૂ થઈ ગયું છે. હા બોલો ગુરુજી બોલો. હવે કાંઈ નહીં. પ્રવચન તો સંભળાવો. આ છે ને આમાં કેલ્શિયમ ને બધું ઘટી ગયું હતું ને, એટલે હવે બધું એડ થઈ ગયું છે. બધી પ્રકારના બાટલા ચડાવી દીધા. બધી આખું બોડી ચેકઅપ થઈ જાય એટલે રિપોર્ટ કરાવી નાખ્યા કા? હા,
B12 ને બધા report. આયન સીબીસી સીઆરપી બધુંય. હા ટોટલી જેટલી રિપોર્ટ થતા હતા ને એ બધા કરી નાખ્યા અને એ પ્રકારના બાટલા અંદર ચડાઈ દીધા, ઇન્જેક્શન મારી દીધું. અને આ લોકોને કહે છે ધીમું બોલો ફાટી જાય. માંડો બાટલો ફાટવા એ તો ચડે છે હજી. તો મિત્રો ચેતન બાબાના પ્રવચનથી તમે થોડીક વાર મુલતવી રાખ્યું છે, પછી પ્રવચન આપશે જરૂર, હે ને? અચ્છા ને હું કઈ કથા કરું છું તો બધા આમ બેહી ગયા મતલબ. મને એમ કે તમે બધી સારું પ્રવચન કરો એટલે. ના પ્રવચન નથી, તો શું હતું? હું તો જે સત્ય ઘટના છે એ કહું છું. એમ તો હાલ મારે સાંભળવી પડશે. કયો હાલો સત્ય ઘટના શેની? હોસ્પિટલમાં આવવાની. શું બોલો? બોલો હું આ બધું નજર સામે તો છે. તો તમે કયો મારે કેવું છે? રાત્રે તાવ આવી ગયો, સવારમાં દાખલ થઈ ગયો, એક દી વયો ગયો ના બીજો દી છે. ત્રીજો દિવસે ત્રીજો દી એક દી તો ઘેરમાં હોય એટલે મને ન ખબર હોય બીજો છે ત્રીજો છે. તમારી લાઈફમાંથી એક દિવસ ભૂસાઈ ગયો? મારા 3 દી વેસ્ટ વયા ગયા છે. તમને આરામ નહોતો મળ્યો એટલે આરામ કરવા મોકલ્યા હોસ્પિટલમાં. મારું કામ બધા અટકી ગયા છે અત્યારે. કામ તો આખી જિંદગી કરવાનું જ છે. ઓફિસના મોટા મોટા કામ અટકી ગયા એ તો સાહેબને ખબર હોય, માંદા હોય તો કોઈ કામ ન કરે. પણ એ કરવું પડે. મારે અહીંયા મોબાઈલથી ચાલુ જ છે મારું કામ. તો એ પછી હું મેલમાં તે કર્યા કરવાનું. સારું હાલો આરામ કરો. જો હમણાં સિસ્ટર આવ્યા હતા ને તો મને એક વસ્તુ લાવવાની કીધી. જો આ શું છે ખબર છે? બરફ છે. કારણ કે એના હાથમાં સોજો ચડી ગયો છે, આ સોય છે ને ત્યાં. તો મને સિસ્ટરે કીધું કાને છે ને બરફ ઘસો. હાથમાં દેખાય છે આ સોજો લાલ લાલ, તો અહીંયા છે ને બરફ ઘસવાનું કીધું છે. એટલે હવે એવું છે ને બરફ ઘસો ને તો સોજો ઉતરી જાય, બરાબર ને? જોજો નવો પોપટ નો પાડતા હો. હા સારું બરફનું દવાખાનામાં બધું મળી રહે. તો જો હમણાં ડૉક્ટર સાહેબ આવીને ગયા અને બધા રિપોર્ટ ને બધું જોયું. તેનું કહેવું એમ છે કે કાંઈ તકલીફ છે નહીં, હવે સાંજે ડિસ્ચાર્જ કરી દેશે. મને એમ હતું કે અત્યારે કરી દેશે, પણ અત્યારે ના પાડી કે એક બોટલ અધૂરી છે ને એ પૂરી કરી અને પછી સાંજે ડિસ્ચાર્જ કરશે. તો આ બધું છે ને એકાદ દવા લખી દઈશ, તમારે હમણાં મેડિકલમાં એ લેવા જવાની છે. તો જો હું છે ને હવે હોસ્પિટલથી ઘરે આવી ગઈ છે અને રસોઈ બનાવવાની તૈયારી કરું છું. કારણ કે પછી મારે છે ને ટિફિન લઈને જવાનું છે અને ચેતનને સાંજે રજા થાય ને ત્યારે અમે બે સાંજે સાથે ઘરે આવશું. તો જો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. કુકરની અંદર બટેકાનું શાક બનાવવું છે. જો આ કુકરની અંદર બટેકાનું શાક હજી વઘારવાનું બાકી, તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. મસ્ત કેળીની કટકી તૈયાર છે. અહીંયા રાયતા મરચાં તૈયાર છે. તો ચલો ફટાફટ રસોઈ બનાવી અને પાછા હોસ્પિટલે જઈએ. કારણ કે આ બધાને જમાડી, પપ્પાને કાવ્યને જમાડી દઉં અને પછી વાસણને એવું સાફ કરીને ફટાફટ હોસ્પિટલે પહોંચી જાઉં. તો જો ફ્રેન્ડ્સ જમીને ફ્રી થઈ ગયા અમે અને ચેતનનું ટિફિન પણ જતું રહ્યું છે. એટલે પ્રકાશભાઈ છે ને એ ટિફિન લેવા આવ્યા હતા. પહેલાં નક્કી એવું કર્યું હતું કે હું ટિફિન દઈ આવીશ ને જમીન જઈશ, ટિફિન દઈ આવીશ અને અહીંયા રહીશ. તો પ્રકાશભાઈ આવ્યા એટલે ટિફિન લઈ ગયા. તો હવે હું કામકાજ પતાવીને હવે ફ્રી થઈને હવે છે ને હોસ્પિટલ જાઉં છું. અને હવે છે ને ચેતનને ડિસ્ચાર્જ કરે ને એટલે એને લઈને જ ઘરે આવીશ. તો ચાલો હવે હું હોસ્પિટલ જાઉં. હાશ માંડ તડકાની આપણે હોસ્પિટલે આવી ગયા છીએ. દર્દી આરામમાં જ છે. હમણાં એ તમને આરામમાં જ જોવા મળશે. સાચી વાત ને? બાટલો કેમ અધૂરો છે? પહોંચી ગયો છે આ. ક્યાં બતાવો. ઓહો હો આ બધો હોજો ચડી ગયો એટલે બાટલો ચડતો નહીં હોય. તો હવે શું કરવાનું છે? પી જાવ તો એક ઝાટકે પૂરું. એવા પી જવાતા હોત તો ડૉક્ટર ચડાવત શું કામ નસમાં? સુઈ જાઓ, આરામ કરો. હવે આપણે 4 વાગ્યા સુધી તો બેસવાનું જ છે. આરામ કરી લો, 2 કલાક સુઈ જાઓ. લાઈટ ચાલુ રાખું બંધ? સારું હાલો.
એ તો બહારનું એટલે તકલીફ નહીં. તો તો માણસ હે ને જલ્દી માંદો નહીં પડે, ખ્યાલ આવે. હાલો હવે થઈ ગયા ડિસ્ચાર્જ, હવે ઘર ભેગું જાવું ને. કે રોકાવું હે હજુ? સોય કાઢી છે ને? આ 2-5 મિનિટ ઉભા રહ્યો પછી નીકળીએ. તો જો હવે અમે ઘરે આવી ગયા છે. હવે આપણે એને પૂછીએ કે ઘરે આવ્યા પછી કેવું લાગે છે. તઈ હું કેસ કેવું લાગે છે? આપણી ઘરે આવવામાં કેવું લાગે? ઘરે આવ્યા પછી એમ થાય જેલમાં જ બહાર આવ્યા કા. આપણી ઘરે આવવામાં આપણને કેવું લાગે કાઉ? મને નથી ખબર. કાઉ તારી ભરતી આવલે. ખાટલીમાં હોય ગ્લાસ. તો હવે આરામ કરો અને નાઈ ધોઈ લ્યો. પહેલા તો 3 દી થયા નાયા નથી, એટલે હવે પહેલા નાવાનું કામ પતાવો. આ 3જો દિવસ છે કાવો. હા, અને કાવ્યાબેન પપ્પાની સેવા કરે છે, પાણી ભરી દે છે. બે બાપ દીકરી એકબીજાને ખબર પૂછી કે તમને કેવું છે ને તમને કેવું. એને મને પૂછ્યું એટલે થઈ ગયું. વાહ. હા એમ તો કહું છું, એકબીજાને ખબર પૂછી લીધી કોને કે શું થયું છે ને શું નહીં એમ કેવું છે. બરોબર ને? હવે આરામ કરો. તો જો ઘરે આવી ગયા અને હવે આપણે આને આરામ જ કરાવવાનો 2 દિવસ સુધી, શનિ રવિ, કારણ કે સોમવારથી પાછા તો ઓફિસે જોઈન્ટ થઈ જ જવાનું છે ને. બરોબર ને? એટલે 2 દિવસ આરામ કરી લ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી ચેનલને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.